जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतान स्वामी महाराजनी जय। राधा कृष्ण देवनी जय। सियावर रामचंद्र भगवाननी जय। प्रमुख स्वामी महाराजनी जय। सब संतन की जय। 5 प्रकारना बळ कया है? शरीर बळ, बुद्धि बळ, मनोबळ, आत्मबळ, परमात्मा बळ। तो बधा घणा पावर है, न्यूक्लियर पावर, इलेक्ट्रिक पावर, पण व्यक्तिगत माणसनो बायो पावर अपना ह्यूमन ની અંદર ઓલા બધા મિકેનિકલ છે ને આપણા શરીર, આપણા વ્યક્તિત્વની વાત છે। તો આપણા શરીરમાં 5 પ્રકારના બળ છે। ઉપયોગ કરો ના કરો આપણી મરજીની વાત છે, પણ 5 અંદર બળ છે। શરીર બળ તો આપણે સમજી શકાય છે। માદા સાજા પડીએ છીએ, પછી અંદર આખી સિસ્ટમ છે, ફોજ છે એક અંદર, એને અંગ્રેજી ઇમ્યુનિટી સિસ્ટમ કહે છે। પ્રતિકાર શક્તિ, રોગો ને આ બધું જે આવે ને એની સામનો કરીને એને પાછા હટાવે છે। શરીર બળથી આપણે હાથીને, સિંહને, વાઘને માત ના કરી શકો, બહુ બળવાળા છે। હાથીને તમે શું તો આપણે 50 જણ મુઠ્ઠીઓ મારે ને હાથીને કાંઈ ના થાય ને, કીડીઓ ચડી એમ કંકેરી નાખે। સિંહને તો ક્યાંથી કંટ્રોલ કરતો। શરીર બળ કામમાં નથી આવતું। આમાં તાપી નદીમાં પૂર આવે, કેટલી વાર પૂર આવ્યું છે, તે કોઈ બળ કામમાં આવતું નથી। પણ બુદ્ધિ બળથી નાથી તાપી નદીને ડેમ બાંધ્યો, ઉકાઈ ડેમ, પછી વશ થઈ ગઈ। બાકી તમે હાથ આડા મૂકીને પાણી રોકવા જાઓ ને તો મકાનો ઝાડો તણી ગયા છે આપણે પણ બુદ્ધિ બળથી ન થઈ ગઈ। પછી આ હાથી ને સિંહ ને બધા એને બુદ્ધિ બળથી આપણે પાંજરામાં પૂર્યો અને કરોડો રૂપિયા કમાઈએ છીએ। સર્કસમાં ઉપયોગ કરીએ સિંહને, જે રંજાડતો હતું આખું જંગલ, એને બુદ્ધિ બળથી, શરીર બળથી નહીં, બુદ્ધિ બળથી નાથ્યો, એને ઉપયોગ કરીને લાખો કરોડ કમાણી કરી। બુદ્ધિ બળ પણ એની સીમા છે। અમુક જગ્યાએ બુદ્ધિ પણ કામમાં નથી આવતું। મુંબઈમાં આપણે એક મોટા ઇન્કમ ટેક્સ પ્રેક્ટિશનર, એમનો દીકરો FRCS થઈને આવ્યો મુંબઈ પાછો। એ દીકરાના પત્ની એ પણ ગાયનોકોલોજીસ્ટ। એટલે આમ જોવા જઈએ તો ખૂબ બંને ભણેલા, સારી રીતે। એમના બાપુજીએ સમુદ્ર કિનારે આપણે ચોપાટીમાં એમનું મકાન છે, બાપ દાદાના વખતનું, તેમાં 3 માળનું મકાન છે, 4થો માળ ખેંચી આપ્યો, દવાખાનું બનાવી આપ્યું। આ FRCS થયેલો દીકરો, એના પત્ની ગાયનોકોલોજીસ્ટ, બંને માટે આજથી 15-20 વર્ષ પહેલા 80 લાખના તો બધા એક્સરે મશીન આ બધું વસાઈ આપ્યું હતું 20 વર્ષ પહેલા। એ લોકો 3 મહિના પ્રેક્ટિસ કરી અને એક દિવસ સવારે બંને આપઘાત, બંને 25-30 ઊંઘની ગોળીઓ ખાઈ લી, પતાવી દો। કેમ? આપણે મેડિકલ કોલેજમાં એડમિશન માટે કેટલા માર્ક, કેટલા ટકા લાવવા પડે, કેટલી બુદ્ધિની જરૂર પડે।
તે FRCS થવા માટે એમનેમ થાય છે. અને ત્યાં તો બહુ કડક હોય, બહુ જ. આપણા એક હરિભગત FRCS 16મી ટ્રાયલ આપી, 16મી. પણ કહેવાનું શું કે કેટલી બુદ્ધિ, આપઘાત કેમ કર્યો? મનોબળ નહીં. મનોબળ બુદ્ધિબળ બે અલગ છે. આપણે એક કરી નાખ્યું બધું. બુદ્ધિશાળીને જ આમ પાવરફુલ ગણીએ. હા, બીજાને દબાવવામાં પાવરફુલ ખરો બુદ્ધિવાળો, પોતે પોતાને દબાઈ ના શકે. ત્યાં મિયા ફસકું થઈ જાય, કાંઈ ના ચાલે. સિકંદરે આખી દુનિયા ઉપર જીત મેળવી, પણ પોતે પોતા ઉપર જીત ના મેળવી શક્યો. બહુ ગુસ્સેબાજ હતો, બહુ ક્રોધી, અને દારૂની લત. એના વખતમાં લોકો 125 વર્ષ સહેજે જીવતા, એવરેજ. એમાં 60 વર્ષની એવરેજ છે. સિકંદર વખતમાં 125 વર્ષ એવરેજ હતી. એના હકીમન વકીલો હકીમન વૈદોએ નક્કી કર્યું કે આપણે સિકંદરને 150 વર્ષ ઉપર જીવડાવવા છે. 33 વર્ષે જ ફેંસલો. આજની એવરેજ એજની અડધી એજ ના પહોંચ્યા. 33 વર્ષે ઉપડી ગયો સિકંદર. અને કંઈ યુદ્ધમાં નથી મરાયો, પોતે પોતાનો રોગ થયો તો 1 વર્ષ સખત પીડાયો, પછી દેહ છૂટી ગયો. એ સિકંદર પોતા ઉપર કાબુ ના મેળવી શકે, બધા ઉપર કાબુ જમાવ્યો ને પોતા ઉપર નહીં. ત્યારે ક્લિટસ એના મિત્ર હતા, એને 4 વખત યુદ્ધમાં બચાવેલો. ક્લિટસે એલેક્ઝાન્ડર સિકંદરને. પછી એક લોકો બગીચામાં બેઠા હતા, આમ વાતો ચીતો કરતા હતા. ગુસ્સો આવ્યો, સિકંદર તલવાર ખેંચીને એનો મિત્ર ક્લિટસ ગળું કાપી નાખ્યો. 3 દિવસ ખાધું નહીં, 3 દિવસ ઊંઘ્યો નહીં. હવે શું? ડન ઇઝ ડન, કેન નોટ બી અનડન, ઇવન ગો ટુ લંડન. વાત પૂરી ગઈ, પતી ગઈ. 3 દિવસ શું, 30 દિવસ ઉજાગરો કરે, 30 દિવસ ના ખાય, પતી ગયો ખેલ. જો પોતા ઉપર કાબુ નહીં.